પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મહેસાણાના કડીમાં શિક્ષક દંપતી સામે ઠગાઈની ફરિયાદ। દંપતી અને તેના બનેવી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ। સમગ્ર મામલે એલસીબી કરશે તપાસ। પોલીસ દ્વારા આ મામલે નવીન કાયદાની જીપીઆઈડી કલમનો ઉમેરો કરાયો છે। પોલીસ દ્વારા આ મામલે 3 ટીમો બનાવવામાં આવી છે। પોલીસે 15થી વધુ શકમંદોની પૂછપરછ કરીને નિવેદન પણ લીધા। અલગ અલગ સ્કીમોમાં ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ। ફરિયાદ થતા शिक्षक दंपति घरे लॉक मारीने गायब। तो 15 दिवस अगाऊ दंपति विरुद्ध थई छे फरियाद। हार्दिक पटेल नामना फरियादीनी हती फरियाद। शिक्षक दंपति अने तेना बनेवी त्रणेय विरुद्ध 8 करोड़नी छेतरपिंडीनी नोंधाई छे फरियाद। तो गिफ्ट सिटी में जमीन खरीदवानी स्कीम आपीने मोटी रकम मेळवी। कन्हैया लाले 50 थी वधु लोको पासेथी 100 થી 125 करोड़ लीधा होवानुं फरियादमां उल्लेख पण करवामां आव्यो। तो हवे आज कौभांड दंपति सामे फरियादीना गंभीर आरोप। ठगाई अंगे पोलीसे फरियाद न लीधी होवानो आरोप। भोग बननार महिलाए कर्यो छे आक्षेप। हवे सौथी मोटो सवाल तो ए थाय छे कि करोड़ोनी ठगाई करनार दंपति सामे 15 दिवस पहला एक फरियाद तो नोंधाई गई हती अने अन्य एक भोग बननार महिलाए ए ज दंपति सामे फरियाद नोंधावा माटे गई। तो करोड़ोनी ठगाई करनार दंपति सामे 15 दिवस बाद पण पोलीसे केम कोई कार्यवाही न करी ते सौथी मोटो सवाल अहीं बनी रह्यो छे। छेतरपिंडीना जे प्रकारथी सतत केसीस आवी रह्या छे। मारी साथे 6,06,95,850 રૂપિયાનું ફ્રોડ થયેલ છે। કયા વ્યક્તિએ કર્યું છે તમને ખ્યાલ છે? પટેલ કનૈયાલાલ મણીલાલ પટેલ, રહેવાસી ધરતી સિટી કડી। કડી પોલીસ બાબતે આ ફરિયાદ કેટલા ટાઈમથી તમે નોંધાવવા માટે જાઓ છો? સાહેબ 7/10 તારીખે 7/10/24 રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજિસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી। ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે। 1.5 મહિનો થયો, પરંતુ અમે 2 દિવસ પહેલાં પણ ગયા હતા। તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા। ત્યાં અમારી સાથે રાત્રે 10 વાગ્યા સુધી બેસાડી રાખ્યાને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે। એ એફઆઈઆર 8 કરોડ રૂપિયાની હતી, એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે। પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી। અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી, એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં। એટલે શું એક ફરિયાદીની સામે એક જ વાર એફઆઈઆર નોંધાશે? શું અમારી એફઆઈઆર નહીં નોંધાય? શું અમારો પરિવાર રખડી પડશે? અમે ભિખારી થઈ જઈશું? तो संवाददाता केतन लाइव जोड़ाया छे વધુ માહિતી આપવા માટે આ સમગ્ર મામલે। કેતન, અત્યાર સુધી જે પ્રકારથી સમગ્ર મામલા અંગે અપડેટ છે, 15 દિવસ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, ફરિયાદ નથી થઈ, હાલની શું અપડેટ્સ છે? ચોક્કસથી જણાવી દઉં કે આ જે મામલો આવ્યો છે તેના મામલે હાલમાં જે સમગ્ર તપાસ હોય છે તે મહેસાણા એલસીબી ને સોંપવામાં આવી છે। હાલમાં પોલીસ દ્વારા આ મામલે જે હોય છે નવીન જે કાયદો બન્યો છે તેની જીપીઆઈડી ની જે કલમ હોય છે તેનો પણ ઉમેરો કરવામાં આવે છે। આ મામલે હાલમાં પોલીસ દ્વારા 3 જે ટીમો હોય છે તે ટીમો બનાવવામાં આવેલી છે। 15 જેટલા જે શકમતો હોય છે તેની પૂછપરછ કરવામાં આવી છે। પૂછપરછ બાદ આ જે દંપતી હોય છે તે હાલમાં જે ફરાર છે તેમના ઘર આગળ જે તાળા લાગેલા છે તેમને પણ પકડવાના જે તમામ જે પ્રયત્નો હોય છે તે કરવામાં આવશે। ત્યારે ચોક્કસથી હાલમાં જે આ પોન્જી સ્કીમનો જે રાફડો ફાટ્યો છે સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલમાં પોન્જી સ્કીમ જોવા મળી રહી છે। ત્યારે વધુ એક આ જે સ્કીમ હોય છે કે એટલે કે રોકાણના નામે હોય છે જે કરોડો રૂપિયાનું ઠગાઈ હોય છે કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી હાલમાં મહેસાણા જિલ્લામાં અનેક લોકોના પૈસા આમાં રોકાયા હોય અને તેમના સાથે ઠગાઈ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ। બીઝેડ માટે એજન્ટોની ભક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રોકાણકારોના રૂપિયા ઉડાવતા એજન્ટો વિદેશમાં પ્રવાસ કરી આભાર માનતા એજન્ટો જોવા મળ્યા। એજન્ટ મયુર દરજીના બીઝેડની ભક્તિનો વિડીયો સામે આવ્યો। બીજા વિડીયોમાં અનેક એજન્ટો બાલીમાં ભક્તિ કરતા નજરે પડી રહ્યા છે। બીઝેડથી વિદેશ પ્રવાસમાં આભાર માનતા એજન્ટો જોવા મળ્યા। તો ભોળા લોકોના પૈસા અને એજન્ટો વિદેશમાં મજા કરતા જોવા મળ્યા। હાલ તેમની ભક્તિનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને
9:24 થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં હવે સુપ્રભાત 7 વાગ્યા, થઈ, 7 વાગ્યા. છે. બધા ઉઠી રહ્યા છે ત્યારે આપણે અહીંયા તૈયાર મોજે થઈ દરિયા. અને એકદમ રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે. ખૂબ જ એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને બધાને ખૂબ મજા આવી રહી છે. Thank you, આ thank you. માટે ભૂપેન્દ્ર સરને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો આજના દિવસ માટે? શું કહેવા માંગશો? બાલીનો છેલ્લો દિવસ છે. કેવું લાગ્યું તમને અહીંયા? કેવું લાગ્યું? ખૂબ મજા આવી. પ્રકાશભાઈને પૂછો, મેન કરાવી. શું કહેવા માંગશો? લાસ્ટ ડે ઇન બાલી. બહુ મજા આવી. શું કહેવા માંગશો? for enjoyment, for feeling, but અફસોસ છે કે લાસ્ટ ડે છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, બીજા 2-3 દિવસ રાખવા જોઈએ. ઓ માય ગોડ. Speechless. વાવ વાવ વાવ, વેલ Thank you, વેલ, Bhupendra Singh Bapu. વાવ વાવ. Thank you, BZ Group. થેન્ક યુ, થેન્ક યુ, સંવાદદાતા થેન્ક હાર્દિક યુ. જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, મજા માણી રહ્યા છે આ તમામ લોકો, ભોળા લોકોના પૈસાથી અનેક વિડીયો સામે આવી રહ્યા છે. શું અપડેટ છે હાર્દિક? લુબના ચોક્કસથી જે પ્રકારે બીજરનું જે 50 કરોડનું જે કૌભાંડ સામે એજન્ટો સામે આવ્યા તેમની ધરપકડ કરવામાં આવી. તેમાંથી અરવલ્લી જિલ્લાના માલપુરનો જે એજન્ટ છે મયુરભાઈ દરજી, તેના અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો જે પ્રકારથી રોકાણકારોના રૂપિયા ઉડાવતા એજન્ટો છે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બાલીમાં વિદેશ પ્રવાસ માટે આ તમામ લોકો ગયા હતા અને આભાર માનતા જોવા મળી રહ્યા છે. તો અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં એનજીઓ ચલાવતી મહિલા સાથે રૂપિયા 16 લાખની ઠગાઈ કરવામાં આવી. હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંચાલકે વર્ષ 2017માં મહિલા પાસે પૈસા માંગ્યા હતા અને કહ્યું હતું કે તે 3 મહિનામાં પૈસા પરત કરી દેશે, પરંતુ આજ દિન સુધી મહિલાને પૈસા પરત આપ્યા નથી. વળી મહિલાએ જ્યારે પૈસા માંગ્યા ત્યારે સંચાલક પોતાની ઓફિસ અને મકાન બંધ કરીને ફરાર થઈ ગયો. જે મામલે મહિલાએ અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારની વાત કરીએ તો બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક વિડીયો વાયરલ થયો. એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો. બીઝેડનો એજન્ટ અને આરોપી છે મયુર દરજી. મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા. વિડીયોમાં બંને એક સાથે ફરતા નજરે પડ્યા. તો નિંદ્રાધીન પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટની પીજીવીસીએલ કચેરીનો વિડીયો. તો કસ્ટમર કેરમાં તમામ કર્મચારીઓ નિંદ્રાધીન, તમામ કર્મચારીઓ સાગ માટે ઊંઘતા ઝડપાયા. કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે. ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરતા હોય છે પરંતુ ફોન નથી ઉપાડતા. રાત્રિના સમયે તમામ કર્મચારીઓ એકસાથે ખુરશી પર સૂઈ જતા હોવાનો વિડીયો વાયરલ. 5 મહિના પહેલા પણ વિડીયો વાયરલ થયો હતો. તો કસ્ટમર કેરના તમામ કર્મચારીઓ ઘોર નિંદ્રામાં. રાજકોટની પીજીવીસીએલ કચેરીનો આ વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે. સુરતમાં મહિલા મોરચાના નેતાના મોતનું રહસ્ય ઘેરાયું છે. કોર્પોરેટર ચિરાગ સોલંકીના સીસીટીવી સામે આવ્યા છે. ચિરાગ સોલંકી ગ્લોવ્સ પહેરીને જતો નજરે પડ્યો. બાદમાં ગ્લોવ્સ ફેંકી દીધા હતા. દીપિકાના ઘરની બાજુના સીસીટીવી સામે આવ્યા. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે હવે ચિરાગનો ફોન પણ બંધ આવી રહ્યો છે. તો મહિલા મોરચાના નેતાના મોતનું રહસ્ય છે તે વધુ ઘેરાઈ રહ્યું છે. કોર્પોરેટર ચિરાગ સોલંકીના સીસીટીવી સામે આવ્યા છે. જે બાદ હવે તપાસ છે તે કરવામાં આવશે. ચિરાગ સોલંકી ગ્લવ્સ પહેરીને નજરે પડે છે. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, જે પ્રકારથી આ સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે, રહસ્ય છે, સાથે સાથે ચિરાગનું ફોન પણ હવે સ્વિચ ઓફ આવી રહ્યું છે. શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરું કે સુરત શહેરના મહિલા મોરચાના જે પ્રમુખ દીપિકાબેન જે આત્મહત્યા કરી હતી, જે અંતર્ગત જે ચિરાગ સોલંકી છે જયારે આ ઘરની અંદર પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે હાથની અંદર ગ્લોવ્સ પહેર્યા હતા. એ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા. જયારે ફરી પરત બહાર આવતા હોય છે ત્યારે પણ આજે હાથની અંદર ગ્લોવ્સ ચોક્કસપણે દેખાય છે કે
કે જ્યારે આ ડેડ બોડીને ઉપરથી ઉતારી ત્યારે આ ગ્લોવ્સ પહેર્યા હતા એવું ચોક્કસપણે આ એક પોલીસ સૂત્રો દ્વારા પણ અનુમાન માનવામાં આવી રહ્યું છે. બિલકુલ, કઈ રીતે જુઓ છો, શું હોઈ શકે છે આગળની કાર્યવાહીમાં, કારણ કે અત્યારે તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે? એ ચોક્કસપણે વાત તો છે ચિરાગ સોલંકીની જ્યારે સઘન પૂછપરછ કરવા માટે લઈ ગયા હતા ત્યારબાદ જે નિવેદન લીધા બાદ એમને જે મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ સીસીટીવીની ઘટનાઓ પ્રકાશમાં આવતા આ સમગ્ર પોલીસ પણ હાલ જે ચિરાગ સોલંકીને અનેક વખત ફોન કર્યા છે તો મોબાઈલ પર સ્વિચ ઓફ આવે છે તો ચિરાગ સોલંકીના પોતાના ઘરે પણ નહીં હોવાનું પણ હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ કેતન. તો જે પ્રકારથી આ સમગ્ર મામલે હવે વધુ તપાસ. તો હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.